વડોદરા શહેરમાં પાણીની પાઇપો વિપુલ માત્રામાં છાની ટીપી 13 વિસ્તારમાં ખંડેર હાલતમાં। વડોદરા શહેરમાં પાણીની પાઇપો વિપુલ માત્રામાં છાણી ટીપી 13 વિસ્તારમાં ખંડેર હાલતમાં તો જુદા જુદા ડાયામીટરની પાણીની પાઇપો નજરે પડી। સામાજિક કાર્યકરે નિષ્પક્ષ તપાસની તંત્ર સામે માંગણી કરી। વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં પાણીની પાઇપો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં નજરે પડે છે। પ્રાથમિક માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે પાણીની નવી પાઇપો કોઈ મૂકી ગયું છે કે કેટલા સમયથી બિસ્માર હાલતમાં પડેલ છે, તેને લઈને સામાજિક કાર્યકર વિજય જાદવે આક્ષેપ કર્યો હતો અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે માંગણી કરી છે કે આ પાણીની પાઇપો કોણ મૂકી ગયું, કયા કારણોસર મૂકી ગયું છે, કયા કારણોસર કોન્ટ્રાક્ટરે આ પાઇપો મૂકી છે। કામ પૂર્ણ થયા બાદ આ પાઇપો જે તે જગ્યાએ મૂકી દેવાની હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થયા બાદ આ પાણીની પાઇપ લાઈનો કે જે મૂકવામાં આવી નથી, અત્યારે બિસ્માર હાલતમાં પડે છે। પાણીની જુદા જુદા ડાયામીટરની પાઇપો, ત્યારે આ પાણીની પાઇપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી સામાજિક કાર્યકરે વિજય જાદવે કોર્પોરેશન તંત્ર સામે કરી છે અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। અત્યારે આ ટીપી 13 વિસ્તાર છે ને અલંકાર ટેનેમેન્ટની બાજુમાં એક ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યાની અંદર આપણે સૌ જોઈ શકીએ છીએ કે એક પાણીની લાઈનને બધી પાઇપો કે જે ખરેખર લાખો રૂપિયાની જે પાઇપો અઢળક હાલતમાં અહીંયા પડેલી છે લાવારિસની જેમ। મારે તો એક જ વાત કહેવું છે કે જે પ્રમાણે જે પણ કામગીરી કોર્પોરેશને જો કદાચ હાથમાં લીધી હશે તો કદાચ જે તે સમયે કામગીરી પરિપૂર્ણ થઈ હોય તો કેમ ના કોન્ટ્રાક્ટરે આ જે પાઇપની લાઈનો છે એ વ્યવસ્થિત જગ્યા પર મૂકી। બીજો એક પ્રશ્ન એવો થાય છે કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે પાઇપો હોય અને જે સમયે કામગીરી જો કદાચ હાથમાં ના લીધો હોય, ઘણી વાર આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા જે પ્રોજેક્ટ છે બધા એ પ્રોજેક્ટ ફક્ત પેપર પર જ હોય છે અને જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે અને જે સંખ્યામાં પાઇપો છે તો અમને ક્યાંક તો અત્યારે એવું લાગે છે કે આ કંઈક કોન્ટ્રાક્ટ લીધો હશે ને કોન્ટ્રાક્ટ કદાચ સેન્કશન થયો હશે ને ભાઈ સેન્કશન થયા બાદ લે આપ કરીને જે કોન્ટ્રાક્ટ સાહેબ પૈસા ખવાઈ ગયા હશે ને આવી રીતે પાઇપો રજલતી મૂકી દીધી હશે। કેમ કે જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે જે હજારો સેંકડો સંખ્યામાં પાઇપો છે અને જો કદાચ તમે કોન્ટ્રાક્ટ લીધો હોય તો જે પણ સોસાયટીની અંદર કામગીરી ચાલતી હોય તો એક્સ્ટ્રા વસ્તુ હોય તો બે પાંચ પાઇપો હોય, પણ અત્યારે તમે જો કે અઢળક સંખ્યાની અંદર પાઇપો પડેલી છે તો આની તો એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ને આવનારા સમયને હું તમને કહી દઉં કે સોમવારે હું વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવાનો છું કે આ પણ જે પાઇપો પડેલી છે એની નિષ્પક્ષ તપાસ થાય। નહીં તો ઘણી વાર એવું થાય છે કે પૈસા ચવાઈ જાય છે, કોન્ટ્રાક્ટર માલે તુજારાને સેટિંગ કરીને પૈસા ચવાઈ જાય છે અને આવી રીતે લોકોના પૈસા વેડફાઈ જાય છે। આ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે। કઈ વિસ્તારમાં છે, કયા રીતે મૂકવા પડે નજરે પડે છે? જે તમારે કહી દઉં કે આ જે પાઇપો છે બધી અલગ અલગ ડાયાની છે, પહેલી વાત છે। બીજી વસ્તુ તમને કહ્યું કે અત્યારે ટીપી 13 વિસ્તારની અંદર હું તો કહું છું કે ઘણા સમયથી લોકોની પાણીની સમસ્યા છે, પાણી લાઈનોનું કોઈ કામગીરી અહીંયા ચાલતું નથી અને જો કદાચ જે તે સમયે કદાચ પાણીની કામગીરી હાથમાં લીધી હોત તો જે તે સમયે જે પાઇપો છે તમને રફા કરી દીધી હોત, પણ અત્યારે આ ખુલ્લી જગ્યાની અંદર મૂકીને આ કોન્ટ્રાક્ટર શું સાબિત કરવા માંગે છે? અમને તો ક્યાંક શંકા એવું છે કે આ જે કામગીરી કદાચ નહીં થઈ હોય, આ ફક્ત ઓન પેપર પર કામગીરી બતાવી હશે ને આના પૈસા ચવાઈ ગયા હશે ને આ જે પાઇપો મૂકવાની ક્યાં તો આવી રીતે ખુલ્લી જગ્યામાં મૂકી દીધી છે। અને બીજું તમને કહી દઉં કે આ જે જગ્યા છે ખરેખર અત્યારે તમે જો કે ચોરીની તો કમી છે નથી, જ્યારે તમારે લાખોની સંખ્યાની અંદર લોકોના પૈસાને જ્યારે આવું કામગીરી હાથમાં લીધી હોય અને લોકોના પૈસાની જે મિલકત હોય તો તમારે સાવચેતી મૂકવી જોઈએ। પણ જે પ્રમાણે પાઇપો જે રલજલથી હાથમાં મૂકી છે અમને ક્યાંક શંકાના દાયરામાં છે અને હું તો તમને ખરેખર કહું છું અત્યારે મેં અમારા જે વોર્ડનો જે ઓફિસર છે નૈશાદીને કોલ કર્યો હતો, મારો ફોન ઉઠાવ્યો નથી અને હું પ્રોપર તપાસ કરાવડાવીશ ને મ્યુનિસિપલ કમિશનરને લેટર તો લખીશ કે આ જે પાઇપો પડી છે કયા હાલતમાં છે ને કયા હિસાબે અહીંયા પડેલી છે અને જે પણ કામગીરી જો કોને સોંપી
સોંપેલી હોય તો કામગીરી કેટલા બજેટની હતી ને પાઇપોને જોતા અમને તો ક્યાંક નોર્મલ વાત તો તમને કહી દઉં કે મેં ફરી એવું વસ્તુ રિપીટ કરું છું કે જે પણ સોસાયટીની અંદર જો કામગીરી કરી હોય તો 2-4 પાઇપો એક્સ્ટ્રા હોય. અત્યારે તમે જો કે સેંકડો સંખ્યાની અંદર પાઇપો પડેલી છે. જે કે જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી? હું તમને કહી દઉં કે અત્યારે તમે જો કે ગોલમાર વડોદરા શહેરની અંદર થઈ જ રહ્યું છે એ તો આપણે સૌ જાણીએ છીએ. અત્યારે તમને કહી દઉં કે જે પ્રમાણે લોકોના પૈસા ખરેખર જે લોકોના પૈસા